નમસ્કાર મિત્રો, વિહત તારામાં તમારું સ્વાગત છે. બેન્કિંગ એક્ઝામની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે કે કોમ્પ્યુટર સ્ટડીઝનું શું મહત્વ છે અને કોમ્પ્યુટર સ્ટડીઝનું ફ્રી સ્ટડી મટીરિયલ આપવા માટે જ આ વિડીયો આપણે બનાવ્યો છે. બેન્કિંગ એક્ઝામની ખૂબ જ મહત્વની એક્ઝામ જેમ કે આરબીઆઈ આસિસ્ટન્ટ, નાબાર્ડ ડીએ આ બંનેમાં આવે છે કોમ્પ્યુટર. આ બંનેનું નામ વાંચતા જ તમને આઈડિયા હોવો જોઈએ કે કોમ્પ્યુટર સ્ટડીઝનું શું મહત્વ છે. કેમ કે બેન્કિંગની તૈયારી કરતા દરેક મિત્રો માટે આરબીઆઈ અને નાબાર્ડ એ ટોપ ચોઇસ હોય છે. એના પછી એસબીઆઈ જેએ દેટ ઇઝ એસબીઆઈ ક્લર્ક, એસબીઆઈ પીઓ આ બંને એક્ઝામમાં પણ આવે છે. આઈબીપીએસની આરઆરબી ક્લર્ક, આરઆરબી પીઓ આમાં પણ કોમ્પ્યુટર સ્ટડીઝનો વિષય છે. હવે તમને આ બધી એક્ઝામની તમે માહિતી આપી દીધી. આના સિવાય પણ કોઈ એક્ઝામ હોઈ શકે છે કે જેમાં કોમ્પ્યુટર સ્ટડીઝનો સબ્જેક્ટ આવતો હશે, મે બી આમાં મિસ થઈ ગઈ હોય. બીજી એક વાત કરવી હતી મારે અત્યારે કે ઘણા મિત્રો એવું ભૂલ કરતા હોય છે કે કોમ્પ્યુટરને લાસ્ટમાં રાખે છે તૈયારી કરતી વખતે, કે મેન્સના થોડા દિવસ પહેલા હું વાંચી લઈશ અને એક બે વાર રિવિઝન કરીશ તો મારા માર્ક્સ એમાં સારા આવશે. પણ જ્યારે એ લોકો વાંચે છે, બધા વચન પાડે ખરા, એટલે જે એ લોકો મેન્સ પહેલા વાંચવા બેસે પણ ખરા, ત્યારે એમને આઈડિયા આવે છે કે કોમ્પ્યુટર સ્ટડીઝ એક બે વાર વાંચવાથી યાદ રહેતો સબ્જેક્ટ નથી. કેમ કે કોમ્પ્યુટરની જે થિયરી છે પ્રેક્ટિકલી આપણે બધા યુઝ કરીએ જ છીએ, પણ જે કોમ્પ્યુટર સબ્જેક્ટની જે થિયરી છે એ એક બે વાર વાંચવાથી કે મેન્સના એક બે દિવસ પહેલા કે 10 દિવસ પહેલા વાંચવાથી યાદ રહેતી નથી. એટલે એડવાન્સમાં જ આ મટીરિયલ તમને જો હું આપી રહ્યો છું એ એડવાન્સમાં જ વાંચવાનું શરૂઆત કરી દેજો અને એને વારે ઘડીએ રિવાઇઝ કરતા રહેજો. હવે કોમ્પ્યુટર સ્ટડીઝનું મહત્વ સમજતા આપણા એક વિદ્યાર્થી મિત્રએ આપણા વિડીયો નીચે કમેન્ટ કરી હતી કે એનું કંઈક સ્ટડી મટીરિયલનું ગોઠવણ કરી આપો, અને આપણે કરી જ આપી છે. આપણે આગળ જોઈએ. મટીરિયલ મને ક્યાંકથી મળ્યું છે, મેં નથી બનાવેલું. બીજા કોઈ જે ઇન્સ્ટિટ્યૂટ છે જે લોકો તૈયારી કરાવે છે એમના તરફથી મને મળેલું છે મટીરિયલ. એ તમે ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલ છે આપણી વિહત તારા કરીને, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. એનો ક્યુઆર કોડ પણ આપેલો છે, નામ પણ આપેલું છે. અને ત્યાંથી પણ તમને જો ડાઉનલોડ કરવામાં કંઈ પ્રોબ્લેમ થાય તો આપણું ઈમેલ આઈડી પણ આપેલું છે, તમે ઈમેલ કરજો. હું બેસ્ટ ટ્રાય કરીશ કે તમને જલ્દી રિપ્લાય આપીશ અને મટીરિયલ મોકલી આપીશ. હવે કોઈ વિદ્યાર્થી મિત્રને કોમ્પ્યુટરમાં માર્ક ઓછા આવવા જોઈએ નહીં. ઓકે, થેન્ક યુ સો મચ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.